વૈશ્વિક બજારોના સંકેતો સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. આજના દિવસે કઈ રીતે એક સેટઅપ બનતું દેખાઈ રહ્યું છે? જી ગુડ મોર્નિંગ. જો થોડુંક મિશ્ર સેટઅપ આજના દિવસમાં કહી શકાય, કારણ કે અમેરિકાના બજારોમાં આપણે ગઈકાલે એક સારા રેકોર્ડ સ્તર પર આપણને ક્લોઝિંગ જોવા મળ્યું હતું. ખાસ કરીને સ્વિસ બેંક દ્વારા જે વ્યાજદર કાપ મૂકવામાં આવ્યો છે એની અસર ઓવરઓલ માર્કેટની અંદર અહીંયાથી જોવા મળી. અને રસેલ 2000 કે જેનો સ્મોલ કેપ ઇન્ડેક્સ જે છે અમેરિકાનો, એ 2 વર્ષની ટોચની નજીક આપણને બંધ થતો જોવા મળ્યો. હવે બીજી તરફ જુઓ, ગઈકાલે ડોલર ઇન્ડેક્સની અંદર પણ આપણને એક 0.5% ઉછાળો આવતો જોવા મળ્યો. જેમ આપણે આ સપ્તાહની શરૂઆતમાં કહેતા હતા કે ઘણી બધી સેન્ટ્રલ બેન્કોની આ અઠવાડિયે બેઠક થવાની છે. એમાં જો બેંક ઓફ ઇંગ્લેન્ડ પણ હતું, પરંતુ એમના દ્વારા પણ અત્યારે કોઈ વ્યાજદરની અંદર ઘટાડો કરવામાં નથી આવ્યો. તેમણે ત્યાં પણ એવી આશા રાખવામાં આવી રહી છે કે જૂનમાં બેંક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા એક વ્યાજદરની અંદર ઘટાડો કરવામાં આવી શકે. બીજી તરફ નોર્વેની પણ સેન્ટ્રલ બેંકનો બેઠક હતી, પરંતુ ત્યાં પણ કોઈ પ્રકારનો વ્યાજદરની અંદર ફેરફાર કરવામાં નથી આવ્યા. પરંતુ ત્યાંથી સ્વિસ બેંક હવે થોડુંક આગળ લીડ લઈ રહી છે કે જેમણે વ્યાજદરની અંદર ઘટાડો કર્યો છે. હવે આ અહીંયાથી સંકેત આપે છે કે આપણે કોરોના કાળ પછી જે એક હાયર ઇન્ટરેસ્ટ રેટ વ્યાજદર એટલે કે ઊંચા વ્યાજદરની જે એક સત્તાની અંદર પહોંચ્યા હતા, ત્યાંથી હવે એક શરૂઆત થવા જઈ રહી છે કે જ્યારે હવે આપણને વૈશ્વિક સ્તરે વ્યાજદરોની અંદર થોડો ઘણો ઘટાડો આવતો જોવા મળે. અને પહેલું સ્વિસ બેંક દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. હવે સ્વિસ બેંકે જે વ્યાજદર ઘટાડ્યા છે એમણે 1.75% પર વ્યાજદર હતા, ત્યાંથી ઘટાડીને લગભગ 1.50% પર કર્યા છે. હવે જૂન 2023થી એટલે લગભગ છેલ્લા 9 મહિનાથી આ 1.75% પર વ્યાજદરો યથાવત હતા, ત્યાંથી થોડોક ઘટાડો આપણને અહીંયા કરતી દેખાય છે આ બેંક. એટલે ખાસ કરીને જોજો, ખાસ કરીને સ્વિસ બેંકનું કહેવું છે કે મોંઘવારી વિરુદ્ધની જે એમનું લડાઈ હતી તે હવે અહીંયા પૂર્ણ થવા આવી છે. અને મોંઘવારી દરમાં જે ઘટાડો આવ્યો છે એને કારણે આ કાપ શક્ય થઈ ગયો છે. મોંઘવારી દર 2%ની નીચે છે અને ફેબ્રુઆરીમાં તમે સ્વિટ્ઝરલેન્ડની અંદર જોશો તો મોંઘવારી જે છે એ 1.2%ની આજુબાજુ રહેતી જોવા મળી હતી, જેને કારણે આ ખાસ આપણને એક એક્શન સેન્ટ્રલ બેંક દ્વારા આવતું જોવા મળ્યું. બીજી તરફ બેંક ઓફ અમેરિકા એ ગ્લોબલ ગ્રોથની ઉપર કહ્યું છે કે વૈશ્વિક વૃદ્ધિ આપણને 2 વર્ષમાં વધુ વધવાની અહીંયાથી અપેક્ષા છે. અને શોર્ટ ટુ મીડિયમ ટર્મની અંદર બજારમાં અહીંયાથી તેજી રહે એવી પણ એવો ધારણા રાખી રહ્યા છે. એટલે જો આપણને ગઈકાલે અહીંયા અમેરિકાના બજારની અંદર આ બધા ફેક્ટર્સને કારણે એક સારી એવી તેજી એડ થતા જોઈ. પરંતુ સામે આજના દિવસે જુઓ, ખાસ કરીને અમેરિકાના બજારમાં તમને માત્ર નિક્કેઈની અંદર એક ગ્રીન કારોબાર દેખાઈ રહ્યો છે. હેંગસેંગ અને નિફ્ટી અહીંયાથી 1.25% જેટલા આજે ઘટાડા સાથેના કામકાજ કરી રહ્યા છે. કોસ્પી, તાઇવાન, સ્ટ્રેટ ટાઈમ્સ 3.3માં જોઈ લો, ત્યાં આગળ ઘટાડો છે, પરંતુ એ ઘટાડો થોડોક ઓછો રાખવામાં આવ્યો છે. કોઈ બહુ મોટો ઘટાડો તમને અહીંયાથી નથી દેખાતો. એટલે ગમે ત્યારે આજના દિવસમાં આપણને રિવર્સલ ત્યાંથી આવવાના એક સંકેતો મળી શકે છે આ 3 બજારોમાંથી, એટલે તે પણ ધ્યાનમાં રાખવું. પરંતુ એ બધાની વચ્ચે નિફ્ટી ઇમ્પ્લાઇડ ઓપન પર પણ નજર કરી લો. ગઈકાલે આપણે લગભગ 22,100ની આજુબાજુ ફ્યુચર્સની અંદર ક્લોઝિંગ જોવા મળ્યો હતો અને અત્યારે 22,059ના સંકેત ગિફ્ટ નિફ્ટી તરફથી મળી રહ્યા છે. એટલે લગભગ 44 પોઈન્ટનું દબાણ આવી શકે એવું અત્યારે ગિફ્ટ નિફ્ટી કહી રહ્યું છે. પરંતુ જો ગઈકાલે આપણે 22,000ના માર્કને પાર કરવામાં ખૂબ સારી રીતે સફળ રહ્યા હતા. હવે આજના દિવસમાં પણ જો વીકલી ક્લોઝિંગ 22,000ની ઉપર આવે છે તો એ માર્કેટને માટે ઘણું સારું કહેવાશે. એટલે આજના દિવસે અહીંયાથી હવે આપણા માટે સ્ટ્રગલ એ જ છે કે આજે પણ બજાર આવા નબળા સંકેતોની વચ્ચે 22,000ની ઉપર બંધ થઈ શકે છે કે નહીં. જી.